નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. દિલ્હીમાં કોની સત્તા બનશે તે હવે થોડી ક્ષણોમાં ખબર પડશે, કારણ કે 8 વાગ્યાથી જ બસ પરિણામો શરૂ થવાના છે. આવવાના 70 બેઠકો માટે મતદાન થયું હતું. દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે. 699 જે ઉમેદવારો હતા તેમના ભાવિનો આજે ફેસલો થવાનો છે. સવારે 8 વાગ્યાથી જ મતગણતરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ધીરે ધીરે જે ટ્રેન્ડ છે તે આગળ આવશે ને દિલ્હીમાં કોની સરકાર રચાશે તેનું ચિત્ર બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. તો દિલ્હીમાં આપ, ભાજપ, કોંગ્રેસ વચ્ચે ત્રિપાખીયો ચૂંટણી જંગ છે. કોની સત્તા રચાશે તેના પર સૌની નજર છે. ત્રણેય પક્ષના કુલ 699 ઉમેદવારો ચૂંટણી મેદાને છે, જેમના ભાવિનો આજે ફેસલો થવાનો છે. શું કેજરીવાલ ચોથી વખત સત્તા પર આવશે કે પછી ભાજપ 27 વર્ષ પછી ઘર વાપસી કરશે કે પછી 12 વર્ષ પછી કોંગ્રેસની સરકાર બનશે તેના પર સૌની નજર છે. કોઈ પણ પક્ષને બહુમતી માટે 36 બેઠકોની જરૂર છે. તો દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. દિલ્હીમાં 60.44% મતદાન નોંધાયું હતું. 5 તારીખે મતદાન થયું હતું. આજે 8 તારીખ છે અને મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. પોસ્ટલ બેલેટની સૌપ્રથમ મતગણતરી કરવામાં આવશે અને દિલ્હીમાં કોની સરકાર રચાશે તેનું ચિત્ર સ્પષ્ટ થવાનું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રણ પક્ષોએ પોતાની જીતના દાવા વ્યક્ત કર્યા છે. ત્રણેય પક્ષોના કુલ 699 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. કોઈ પણ પક્ષને બહુમતી માટે 36 બેઠકોની જરૂર છે. જે રીતનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે દિલ્હીમાં પ્રચાર પ્રસાર દરમિયાન, ત્યારે કોની સરકાર બનશે તેના પર સૌની નજર છે. 70 બેઠકો પર સરેરાશ 60% જેટલું મતદાન નોંધાયું હતું. જીએસટીવી પર દિલ્હી ચૂંટણી પરિણામની પળે પળની ખબરો અમે આપને સતત આપતા રહીશું. તો દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. બસ 8 વાગ્યાથી જ મતગણતરી શરૂ થવા જઈ રહી છે. કેજરીવાલ ચોથી વખત સરકાર બનાવશે, ભાજપ 27 વર્ષ પછી ઘર વાપસી કરશે કે પછી 12 વર્ષ પછી કોંગ્રેસની સરકાર બનશે, કોને બહુમત મળે છે તેના પર સૌની નજર છે. फैसला सुनाने जा रही है और जो भी फैसला कालका जी का होगा मेरे लिए या दिल्ली के लिए, कांग्रेस के लिए, उसको हम सरमाथे पर लेंगे. लेकिन एक बात साफ कह रही हूं, जब तक दिल्ली की जिन समस्याओं पर हमने चुनाव लड़ा है उन समस्याओं का हल नहीं होता, कांग्रेस दिल्ली और दिल्ली के लोगों का साथ नहीं छोड़ेगी. ये लड़ाई तब तक जारी रहेगी जब तक हल नहीं होते. मकसद ये नहीं कि हम जीते हारे और सरकार बने ना बने, कौन बने. बात ये कि समस्याओं का क्या होगा, समस्याओं के हल हो गए या नहीं हो गए, कांग्रेस तब तक इस लड़ाई को लड़ेगी. लेकिन लगातार आम आदमी पार्टी जो एलिगेशंस लगा रही है, एसीबी ने अरविंद केजरीवाल को તો કાલકાજી બેઠક પરથી અલકા લાંબા હતા, જેઓએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કોંગ્રેસ તરફથી છે. અને આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હિતેન્દ્રભાઈ પીઠડિયા, જેઓ કોંગ્રેસમાંથી છે, અને સાથે છે ગૌરી દેસાઈ, જેઓ આમ આદમી પાર્ટીના છે. હિતેન્દ્રભાઈ, જે રીતે કાલકા બેઠક પરથી દાવો કરવામાં આવ્યો છે અલકા લાંબાનો, શું લાગી રહ્યું છે? આપને કેટલા મત મળી શકે છે અને કયા મુદ્દા પર આપને મત મળી શકે છે? કોંગ્રેસ પાર્ટીએ આ વખતે અમારો જે ચૂંટણી ઢંઢેરો આપેલો છે એ મુજબ અમને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી દિલ્હીની જનતા આ વખતે કોંગ્રેસ પાર્ટી ઉપર આશીર્વાદ આપશે. અને અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે દિલ્હીની અંદર પરિવર્તન થવા જઈ રહ્યું છે. અને અમારા જે પણ ઉમેદવારો લડ્યા છે બહુ મજબૂતાઈથી લડ્યા છે. અને દિલ્હીની જનતાએ આ વખતે કોંગ્રેસ પાર્ટીના દરેક 70 વિધાનસભા મત વિસ્તારની અંદર તમે જોવા જાઓ તો બહુ બહોળો જનપ્રતિસાદ મળેલો છે. અને સાથે સાથે છેલ્લા 10 વર્ષથી દિલ્હીની 10-12 વર્ષથી દિલ્હીની જનતાએ જોયેલું છે કે આમ આદમી પાર્ટીને જે વચનો આપીને એ લોકોએ સત્તા ઉપર મૂક્યા હતા, આજે તમે દિલ્હીની કોઈ પણ એરિયામાં તમે જતા રહો, પર્ટિક્યુલરલી ઝુગ્ગી વિસ્તારમાં જે ઝૂંપડપટ્ટીવાળો વિસ્તાર છે, તો ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર આજે પણ એમની સમસ્યાઓનો કોઈ સમાધાન થયા નથી. જે પ્રોમિસો આપીને અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીની સરકાર ત્યાં આવી હતી અને એમને કીધેલું હતું કે અમે જે ચૂંટણી પાણીની સમસ્યાઓ એમને હલ કરીશું, ગટરની સમસ્યાઓ હલ કરીશું, અને વિશેષ કરીને ઓવરહેડ જે આપણે શું કહેવાય વીજળીના જે તાર આવે એ તમે ઝુગ્ગી વિસ્તારમાં તમે જાઓ, દિલ્હીના કોઈ પણ વિસ્તારમાં, વિશેષ કરીને તમે જમનાપારના વિસ્તારમાં તમે જતા રહો તો તમને લાગે કે જે રીતે
તોરણો લટકાવ્યા હોય, એ રીતે વીજળીના જે તાર હોય એ ખુલ્લા બધી જ બાજુ લટકેલા હોય છે. બંને બાજુ ગટરો ખુલ્લી હોય છે અને ગટરો ઉપર માત્ર પથ્થરો મૂકી અને આખું એ લોકો ચાલતા હોય છે. આવા વિસ્તારની અંદર જે પ્રોમિસો આપવામાં આવેલી હતી આમ આદમી પાર્ટી દ્વારા, એ પૂરી કરવામાં નથી આવી. અને આખા દેશે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રમાં શાસન તો જોયેલું જ છે. એટલે અમને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ પણ જોયેલું છે અને આમ આદમી પાર્ટીનું શાસન પણ જોયેલું છે. અને આ દિલ્હીએ શીલા દીક્ષિતજીના નેતૃત્વમાં દિલ્હીને પણ જોયેલું છે, જે મેટ્રોની દેન હોય કે રોડ રસ્તા ફ્લાયઓવરની હોય કે સ્કૂલ્સની જે આપેલું ડેવલપમેન્ટ, જે દિલ્હી જે કહેવાય છે શીલાજીનું દિલ્હી કહેવાય, એ રીતેનું આખું જે દિલ્હીનો વિકાસ થયો છે. અમને આ વખતે પૂરો વિશ્વાસ છે કે દિલ્હીની જનતા કોંગ્રેસ પાર્ટીની સાથે રહેશે અને એક ચમત્કારિક પરિણામો આવશે અને આખી કોંગ્રેસ પાર્ટી એક બહુ મજબૂતાઈથી ત્યાં એક મજબૂત પરિબળ તરીકે ઉભરી આવશે. જી ગૌરીબેન, જે રીતની વાતો હિતેન્દ્રભાઈ કરી રહ્યા છે, આપનું શું કહેવું છે? કોની સરકાર રચાઈ શકે છે? આમ આદમી પાર્ટી પણ જે દાવો કરી રહી છે કે ભાઈ ફરીવાર અરવિંદ કેજરીવાલની સરકાર બનવા જઈ રહી છે, શું કહેવું છે આપનું? આ વખતની ચૂંટણી બેન માત્ર ને માત્ર બીજેપી કોંગ્રેસ નહીં પણ સીબીઆઈ, ઈડી, દિલ્હી પોલીસ, ચુનાવ આયોગ બધા એક થઈને કેજરીવાલજી પર એક ફાયર કર્યું છે. પણ એક જ એવા નેતા છે પૂરા ઇન્ડિયામાં કે જે આ બધાને જવાબ આપી દે છે અને હમણાં થોડાક જ સમયમાં આ બધું ક્લિયર થઈ જશે. દિલ્હીમાં ફરીથી ત્રીજી વાર, ચોથી વખત અરવિંદ કેજરીવાલજી સીએમ પદ પર બેસશે અને લોકોનું એક જ વસ્તુ કહેવું છે કે દિલ્હીનો દીકરો છે જેને જે વચનો આપે છે પૂરા કર્યા છે. પણ ક્યાંક ને ક્યાંક કહેવાય છે ને કે ડબલ એન્જિનની સરકાર એમની ઉપર જે પણ કામ કરવા ગયા અને એની ઉપર પ્રહારો કરીને રોકવામાં આવ્યા. પણ છતાં પણ બીજેપીએ પોતાના મેનિફેસ્ટોમાં એ ક્લિયર કર્યું હતું કે જન કલ્યાણ યોજનાઓ ચાલુ રાખવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક બીજેપીને પણ એવું લાગે છે કે અરવિંદ કેજરીવાલજી દિલ્હીમાં સારું કામ કરી રહ્યા છે, તેમની યોજનાઓ જનતાના હિત માટે છે, એટલે જ તેમને મેનિફેસ્ટોમાં તે ચાલુ રાખવાનો તેમણે નિર્ણય લીધો હતો. જી તો દિલ્હીના સીએમ આતિશી અને સૌરભ ભારદ્વાજે પણ જે આજે પરિણામો જાહેર થવાના છે તેને લઈને જીતની આશા વ્યક્ત કરી હતી. नहीं रहा हाँ. ये एक अच्छाई और बुराई की लड़ाई रही है. ये काम और गुंडागर्दी की लड़ाई रही है और मुझे पूरा भरोसा है कि कालका जी के लोग और पूरी दिल्ली के लोग अच्छाई के साथ खड़े होंगे, काम के साथ खड़े होंगे, आम आदमी पार्टी और अरविंद केजरीवाल जी के साथ खड़े होंगे. दिल्ली के लिए कोई नंबर आप प्रेडिक्ट करना चाहेंगे आज? देखिए, हम तो पहले ही कई दिनों से कह रहे हैं कि अरविंद केजरीवाल जी चौथी बार मुख्यमंत्री बनेंगे, भारी बहुमत से बनेंगे. केजरीवाल जी दिल्ली के चौथी बार मुख्यमंत्री बनेंगे और तमाम जो एग्जिट पोल्स हुआ करते हैं जनरली आम आदमी पार्टी का वोट शेयर उसमें कम आता है. उसका कारण ये रहता है कि जो आम आदमी है, जो गरीब आदमी है, जो किसी का ड्राइवर है, जो किसी का रिक्शे वाला है, वो अपने बाबूजी से इतना डरता है कि अगर कहीं उसको देख लिया कि आम आदमी पार्टी का सपोर्टर है, कहीं बाबूजी नाराज ना हो जाए. બંને જીતનો કોની સત્તા બનશે, કોણ સરકાર રચાવશે? હાલમાં તો બસ હવે થોડી ક્ષણોમાં મતગણતરી ધીમે ધીમે શરૂ થવાની છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે પરિણામો જાહેર થઈ રહ્યા છે. સવારે 8 વાગ્યાથી જ પોસ્ટલ બેલેટથી મતગણતરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 70 બેઠકો માટે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. દિલ્હીમાં કોની સરકાર રચાશે તેનું ચિત્ર સ્પષ્ટ થવાનું છે. ત્યારે દિલ્હીમાં આપ, ભાજપ, કોંગ્રેસ વચ્ચે ત્રિપાખ્યો ચૂંટણી જંગ છે. આ ત્રણેય પક્ષોમાંથી સીધી ટક્કરની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. ત્રણેય પક્ષોના કુલ 699 ઉમેદવારો ચૂંટણી મેદાને છે અને તેમના ભાવિનો આજે ફેસલો થઈ જવાનો છે. જો કોઈ પણ પક્ષને બહુમતી મેળવવી હોય તો તેમણે 36 બેઠકોની જરૂર છે. અનેક દિગ્ગજો આ ચૂંટણી મેદાનમાં હતા, તેમના પણ ભાવિનો આજે ફેસલો થઈ જવાનો છે અને પરિણામ જાહેર થશે. ધીમે ધીમે બપોર સુધીમાં સમગ્ર જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે. 70 બેઠકો પર સરેરાશ 60% મતદાન થયું હતું, જે છેલ્લા 3 ટર્મનું સૌથી ઓછું પરિણામ વોટિંગ રહ્યું છે. જીએસટીવી પર આપ દિલ્હી ચૂંટણી પરિણામની પળે પળની અપડેટ અમે સતત આપના સુધી પહોંચાડતા રહીશું. હિતેન્દ્રભાઈ, તમે જે રીતની વાત કરી કોંગ્રેસને લઈને, પરંતુ જો આ છેલ્લી 2 ટર્મની વાત કરીએ તો કોંગ્રેસ તો એક પણ સીટ મેળવવામાં સફળ નથી થઈ, તો આ વખતે તમે કેવી રીતે આશા રાખી રહ્યા છો? આ વખતે કોંગ્રેસ પાર્ટીએ
જે ચૂંટણી ઢંઢેરો મૂક્યો છે એની અંદર અમે વિશેષ કરીને મહિલાઓ માટે 2,500 રૂપિયા દર મહિને એમને તો આપવાની વાત મહિલાઓ કરી, માટે તો બીજા બે પક્ષોએ પણ જાહેરાત કરી છે. પણ એ એમને કર્યું. ભારતીય જનતા પાર્ટીએ જેટલો ચૂંટણી ઢંઢેરામાં ત્યાં આપેલું છે, એમને ત્યાં મુદ્દાઓ મૂકેલા છે, અને આમ આદમી પાર્ટી તો આપી જ રહી છે. નહીં, હું એ જ વસ્તુ કહેવા જઈ રહ્યો કે ભારતીય જનતા પાર્ટીએ જેટલી ઘોષણાઓ દિલ્હીમાં કરી છે એમને ગુજરાતમાં એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાથી કોણ રોકી રહ્યું છે? ગુજરાતની મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા કેમ નથી આપતા? ત્યાં દિલ્હીમાં એમને કીધું છે કે ગર્ભાવતી, નહીં, હું દિલ્હીની જ વાત કરી રહ્યો છું કે ભાઈ જે ઘોષણાઓ કરવામાં આવી છે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકની અંદર હોય, તેલંગાનામાં હોય કે પછી હિમાચલમાં હોય, અમે જે કીધું છે એ અમે કર્યું છે. એટલા માટે અમે કરીએ. જે 3 રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે જ્યાં અમે જે વચનો આપેલા હતા ચૂંટણીમાં, એ ચૂંટણીના વચનો અમે પૂરા કર્યા છે. એટલા માટે અમને વિશ્વાસ છે કે દિલ્હીની જનતા આ વખતે કોંગ્રેસ પાર્ટીની સાથે રહેવાની છે અને કોંગ્રેસ પાર્ટીએ જે વચનો આપ્યા છે એ પૂરા કરવા જઈ રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો એમની સામે ઇતિહાસ પડેલો છે કે કોંગ્રેસ એમને જે વચનો દિલ્હીમાં આપ્યા હતા એ વચનો એ ગુજરાતમાં તો પૂરા કરતા નથી. ગુજરાતમાં ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયા આપવાની વાત આવે ત્યારે આપતા નથી. અહીંયા એમને વીજળી આપવાની 300 યુનિટ ફ્રી આપવા ત્યારે અહીંયા આપતા નથી. ત્યાં વિદ્યાર્થીઓ માટે તમને શૈક્ષણિક સ્કોલરશિપ આપવાની વાત કરો છો સહાયની, એ ગુજરાતમાં તો આપતા નથી. એટલે ગુજરાતની એટલે ભારતીય જનતા પાર્ટી છે એ બે મોઢાની વાતો કરી રહી છે. ત્યાં કંઈ અલગ વાત કરે છે, અહીંયા કંઈ અલગ વાત કરી રહી છે. એટલે દિલ્હીની જનતા બહુ સારી રીતે જાણી રહી છે અને ઓવરઓલ કેન્દ્રીય જે એમનું જે ચૂંટણી ઢંઢેરો હતો જે ભારતીય જનતા પાર્ટીએ જે આપેલો હતો એમાંના એક પણ મોટા ભાગના મુદ્દાઓ જે છે કોઈ પૂરા થયેલા નથી. એટલે દિલ્હીની જનતા બહુ સારી રીતે જાણે છે. અને વાત રહી આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટીનું મેં તમને જે રીતે કીધું કે દિલ્હીની આ લોકલ ચૂંટણી ત્યાંની જે વિધાનસભાની ચૂંટણીની અંદર એમને જે વચનો આપેલા હતા વિશેષ કરીને આરોગ્યને લઈને અને એમાં બી વીજળીને લઈને કે ભાઈ જે સીમાપુરી મત વિસ્તાર જ્યાંથી અરવિંદ કેજરીવાલે એમનો આખી કારકિર્દી શરૂ કરી હતી, એ કારકિર્દી એક સીડી ચડાવી અને જે કેબલ ઉપર ચડી ગયા હતા એટલે થાંભલા ઉપર ચડી ગયા હતા અને થાંભલા ઉપર ચડી અને એમને કેબલ કાપી અને આખી એક સ્ટન્ટ કર્યો હતો. એ જ સીમાપુરી મત વિસ્તારની અંદર આજે તમે ફરી 10 વર્ષથી આ ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા, ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા પછી અત્યારે પણ તમે ત્યાં જાઓ સીમાપુરી વિસ્તારની અંદર, તમે સુંદર નગરીમાં જાઓ, નન નગરીમાં જાઓ કે બીજા એમના કોઈ પણ વિસ્તારોમાં જતા રહો, ત્યાં તમને જોવા મળે કે એમને કોઈ પણ પ્રકારનો વિકાસ થયો નથી. એનું એ જ જે હતું પહેલાં એનું એ જ છે. તો તમે છેલ્લા 10 વર્ષથી ત્યાં સરકારમાં બેઠેલા છો, ત્રણ વાર તમે મુખ્યમંત્રી બનાવ્યા. જે લોકોએ તમને 3 વાર મુખ્યમંત્રી બનાવ્યા એ લોકોના જે પ્રાણ પ્રશ્નો જે કહેવાય, પાણીના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નો હોય, વીજળીના પ્રશ્નો હોય, એનું સમાધાન તો આવ્યું નથી. તો એટલા માટે દિલ્હીની જનતા આ વખતે ચેતી ગઈ છે કે આ વખતે અમારે ભારતીય જનતા પાર્ટીના ખોટા ભ્રામક વચનો હોય કે આમ આદમી પાર્ટીની ખોટી જુઠ્ઠી વાતો હોય એમાં ભરાવાનું નથી. કોંગ્રેસ પાર્ટીએ જે કીધું છે એ કરી બતાવ્યું છે અને અમને પૂરો વિશ્વાસ છે કે દિલ્હીમાં પણ આ વખતે દિલ્હીની જનતા જે રીતે પહેલા શિલાજીના કાર્યકાળની અંદર અમારી સાથે હતી એવી જ રીતે અમારી સાથે ફરીવાર જોડાયેલી રહેશે. જી, આદિત્યભાઈ આપણી સાથે હવે જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક છે. આદિત્યભાઈ, જે રીતનો પ્રચાર પ્રસાર થયો અને જે રીતનો ગઈકાલે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો તે પછી આપને શું લાગી રહ્યું છે? એક્ઝિટ પોલની પણ જે વાત કરીએ આપણે, જે 8 મોટા એક્ઝિટ પોલ છે તેમાં પણ ભાજપની સરકાર બનાવતી જોવા મળી રહી છે, આમ આદમી પાર્ટીને ફટકો જોવા મળી રહ્યો છે. શું લાગી રહ્યું છે કે ભાજપની ઘર વાપસી થવાની છે 27 વર્ષ બાદ, કે પછી આમ આદમી પાર્ટી ચોથી વખત સરકાર બનાવશે કે પછી કોંગ્રેસ? શું લાગી રહ્યું છે? જો હું સાયકોલોજીસ્ટ તો નથી એટલે ઇલેક્શનના રિઝલ્ટને પ્રિડિક્ટ કરવાનું કામ મારું નથી, પણ મારું એનાલિસિસ એવું કહે છે કે આમ આદમી પાર્ટીને આ વખતે ખૂબ જ ચેલેન્જિંગ આ ઇલેક્શન રહેવાનું છે એવું તો મને પ્રાથમિક રીતે દેખાઈ રહ્યું છે. જો એના કારણોની ચર્ચા કરીએ તો જનરલી કેવું હોય છે કે પ્રીપોલ એલાયન્સીસ થઈ જતા હોય છે. પ્રીપોલ એલાયન્સ, એક મિનિટ આપને રોકવા માંગીશ કે જે અપડેટ મળી રહી છે કે જે બેલેટ પેપરનું જે રુઝાન સામે આવ્યું છે તેમાં 4 બેઠકો પર હાલમાં તો ભાજપ આગળ જોવા મળી રહી છે. એટલે કે જે રીતના એક્ઝિટ પોલ સામે આવ્યા હતા તે તરફ આગળ વધતું જોવા મળે છે. દિલ્હીમાં પોસ્ટલ બેલેટનું પ્રથમ રુઝાન સામે આવ્યું છે અને પહેલા વલણથી ભાજપ હાલમાં તો આગળ ચાલતી જોવા મળી રહી છે. આદિત્યભાઈ. હાજી, તો હું એમ કહી રહ્યો હતો કે પ્રીપોલ એલાયન્સ જે ઇન્ડિયા બ્લોકનું ઓરિજિનલ એલાયન્સ હતું અને એના આધારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એલાયન્સમાં ચાલતા હતા, એ ગઠબંધન થઈ ના શક્યું. જૂન મહિનામાં એક મહત્વપૂર્ણ બેઠક થઈ, ત્યાં આગળ જાહેરાત કરવામાં આવી કે આ એલાયન્સ નહીં થઈ શકે. હવે જે સીટ શેરિંગ ફોર્મ્યુલા હતી એ બધું જ ફેલ થયું. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વોટ બેંક તો સેમ છે. માઇનોરિટીઝ જોઈ લો, દલિત અને મુસ્લિમ
ગરીબો છે, પૂર્વાંચલમાંથી આવેલા, યુપીમાંથી આવેલા લોકો જે સ્થાયી થયેલા છે એ વિસ્તારો છે, આ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો પોતાની વોટ બેંક શેર કરી રહી છે. તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તો ગ્રો થશે, બટ એટ ધ કોસ્ટ ઓફ આમ આદમી પાર્ટી ગ્રો થવાની છે. અને બીજેપીનો લાસ્ટ યર પણ આપણે જોવા જઈએ તો 38% જેટલો વોટ બેઝ હતો, અને જો 3 થી 4% પણ વધારી લે તો સાઇઝેબલ સીટ ટ્રાન્સફોર્મેશન થવાનું છે. સાથે સાથે જોવા જઈએ તો આ વખતે માયાવતીએ બહુજન સમાજવાદી પાર્ટીના દરેક ઉમેદવારને આ 70 સીટ ઉપર ઊભા રાખ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેને નુકસાન કરે એવા ઇક્વેશન. ફાયદો કોને? તો ફાયદો કોને? ટેકનિકલી ફાયદો બીજેપીને. ટેકનિકલી ફાયદો બીજેપીને એટલા માટે કારણ કે તમે પ્રી પોલ એલાયન્સ કરી જ નથી શક્યા. જો પ્રી પોલ એલાયન્સ નથી કરી શક્યા તો બે એકબીજાની જોડે બેની પેલી લડાઈમાં ત્રીજો ફાવે એવી રીતના આમાં તો ચોખ્ખો લાભ ભાજપ લઈ જતી હોય તેવું મને પ્રાથમિક રીતે દેખાઈ રહ્યું છે. જી ગૌરીબેન, જે રીતના રૂઝાન સામે આવ્યા છે, પોસ્ટલ બેલેટથી જે સામે આવ્યું છે, 4 બેઠકો પર ભાજપ હાલમાં તો આગળ ચાલી રહી છે, શું કહેવું છે? રૂઝાન અને જે રીતના તમે કહો છો એક્ઝિટ પોલ, તો આઈ થિંક પંજાબનું ઇલેક્શન હોય છે કે કોઈ પણ જગ્યાનું ઇલેક્શન હોય છે, એક્ઝિટ પોલ હંમેશા બીજેપીની તરફેણમાં જ હોય છે. પણ જ્યારે રિઝલ્ટ સામે આવે છે ત્યારે રિયાલિટી બહાર આવે છે. અને થોડાક જ સમયમાં 10-11 વાગ્યા સુધીમાં તો દિલ્હીમાં ફરીથી અરવિંદ કેજરીવાલજી સીએમ બનશે એ ક્લિયર થઈ જશે. જી તમારું શું કહેવું છે હિતેન્દ્રભાઈ? જે રીતના એક્ઝિટ પોલ તો સામે આવ્યા છે, સાથે સાથે જે રીતનું વલણ હાલમાં સામે આવી રહ્યું છે કે ભાજપ આગળ ચાલી રહ્યું છે. ટુ અર્લી ટુ આમાં કંઈ પણ કેવું બહુ વહેલું પડે, કારણ કે હજુ તો 15-16 મિનિટ થઈ છે. એટલે 15-16 મિનિટની અંદર તો પોસ્ટલ બેલેટ તમે જો કાઉન્ટિંગ સેન્ટરમાં ગયા હોય તો બધા ટેબલો ગોઠવાયા હોય, હજુ ઈવીએમનું કંઈ એ નથી. આ તો માત્ર ને માત્ર પોસ્ટલ બેલેટ, અને પોસ્ટલ બેલેટમાં બી ઇનિશિયલી જે પહેલું એકાદું બે જે ખુલતા હોય છે એ જ ખુલેલું છે. એટલે અત્યારે હાલના પૂરતા આ જે તમારો જે ટ્રેન્ડ આવ્યો છે કે જે વલણ રૂઝાન આવી રહ્યા છે એની ઉપર કોઈ પણ કોમેન્ટ કરવું ઇટ્સ ટુ અર્લી, બહુ વહેલું પડે. જી આદિત્યભાઈ, જે ભલે હાલમાં તો રૂઝાન આવી રહ્યું છે, પરંતુ પ્રશ્ન એક થાય છે કે આ વખતે જે રીતનો જે પ્રચાર પ્રસાર રહ્યો છે, ખાસ કરીને દિલ્હીની જનતાના મનમાં શું રહ્યું હશે અને તેમણે કયા મુદ્દાઓ પર મત આપ્યો હશે તે વિશે આગળ હું આપને પૂછીશ. તે પહેલા મહત્વના સમાચાર. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી પર પાછળ ચાલી રહ્યા છે. આ તો ઘણું વહેલું છે, પરંતુ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પર પાછળ ચાલી રહ્યા છે. કાલકાજી બેઠક પરથી આતિશી પણ પાછળ ચાલી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી પર છે, તેમને ટક્કર આપવા માટે ભાજપમાંથી પ્રવેશ વર્મા છે, સાથે જ કોંગ્રેસમાંથી સંદીપ દીક્ષિત તેમને ટક્કર આપી રહ્યા છે. જંગપુર બેઠક પર મનીષ સિસોદિયા પણ પાછળ ચાલી રહ્યા છે. જે દિગ્ગજો છે આમ આદમી પાર્ટીના તે પાછળ ચાલતા જોવા મળી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ હોય તે નવી દિલ્હી બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. કાલકાજી બેઠક પરથી આતિશી પાછળ ચાલી રહ્યા છે, જેઓ હાલમાં સીએમ છે. અને સાથે જ વિજય વાસનથી ભાજપના કૈલાશ ગેહલોત આગળ ચાલી રહ્યા છે. જે આ દિગ્ગજો છે તે શરૂઆતી ટ્રેન્ડમાં આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. જંગપુરા બેઠક પર મનીષ સિસોદિયા પણ પાછળ ચાલી રહ્યા છે. આદિત્યભાઈ, તમને પ્રશ્ન પૂછ્યું તે પહેલા ગૌરીબેન પાસે જવા માંગશે. ગૌરીબેન, જે પણ આપના 3 દિગ્ગજો છે તે હાલમાં શરૂઆતી ટ્રેન્ડમાં તો પાછળ જોવા મળી રહ્યા છે. હમણાં જ આપણે વાત કરી કે આ બહુ અર્લી કહેવાશે ડિસિઝન લેવા માટે, પણ જે રીતે જનતાનું જનાદેશ હશે એ જ હશે. અને જે રીતે પાસ્ટમાં જોઈએ તો એમને જે રીતે આમ આદમી પાર્ટીને બહુમતીથી ખોબલે વોટ આપીને બહુ મોટી લીડથી 20,000, 30,000, 50,000, 80,000ની લીડથી આમ આદમી પાર્ટીના નેતાઓ દિલ્હીમાં જીત્યા છે. તો એ જ ટૂંક સમયમાં રિઝલ્ટ પણ આવી જશે. હજી જસ્ટ રૂઝાન ચાલુ થયું છે, પછી રિયલ વોટર્સનું લિસ્ટ બહાર આવશે. એમાં દિલ્હીની જનતાએ જે ગ્રાઉન્ડના નાના માણસો છે, જે અરવિંદ કેજરીવાલજીને પોતાનો દીકરો, પોતાનો ભાઈ જે સમજીને, અને મહિલાઓએ જે એમને ભાઈ સમજીને વોટ આપ્યા છે તે સામે આવી જશે. જી આદિત્યભાઈ, આપણે વાત કરી રહ્યા હતા કે જનતા કયા મુદ્દા ધ્યાનમાં રાખીને વોટ આપ્યો છે. સૌથી એવી પણ વાત થાય કે ભાઈ અરવિંદ કેજરીવાલ જે વિશ્વાસ લઈને આવ્યા હતા દિલ્હીમાં, શું આ વખતે તેઓ જાળવી શકશે ખરા? પ્રાથમિક રીતે મને એવું દેખાય, દિલ્હીની પ્રજા છે ને પોલિટિકલી ખૂબ કોન્શિયસ છે. દિલ્હી એટલે દેશનું કેપિટલ કહેવાય. તો ક્યાંક ને ક્યાંક દિલ્હીની પ્રજાને એ ખબર છે કે સ્ટેટ લેવલના ઇક્વેશન્સ કયા છે, સેન્ટ્રલ લેવલના ઇક્વેશન્સ કયા છે, કયા ડેવલપમેન્ટલ ઇસ્યુઝ છે જે રાજ્ય સરકારના પરવ્યુમાં આવે, કયા કેન્દ્ર સરકારના પરવ્યુમાં આવે. એટલે ઘણી બધી વખત એવું જોવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક બીજેપીને 7 સીટો આપી દીધી હોય લોકસભાની, અને જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવે એટલે વિરોધાભાસ આપણને દેખાતો હોય. પરંતુ આ વખતે મને ડર એ લાગી રહ્યો છે
કે જોવા જઈએ ને તો આમ આદમી પાર્ટીને 3 જગ્યાએથી એન્ટી ઇન્કમ્બન્સી દેખાય છે. એક તો અરવિંદ કેજરીવાલ 3 વખત સીએમ બન્યા, ચોથી વખત પણ સીએમ નો ફેસ એ છે, એટલે સીએમ ફેસની એન્ટી ઇન્કમ્બન્સી. બીજી બાજુ જોવા જઈએ તો છેલ્લી 3 વખતથી આમ આદમી પાર્ટી સતત ઇલેક્ટ થઈને આવી રહી છે, એટલે 3 વખત જે સેમ પાર્ટી ઇલેક્ટ થઈ છે એને ઇલેક્ટ કરવાની એન્ટી ઇન્કમ્બન્સી. અને 80% કેન્ડિડેટ્સને આમ આદમી પાર્ટીએ એમએલએના ચૂંટણી પદે ક્યાંક ને ક્યાંક રિપીટ કરેલા છે, એટલે કોઈ ફેસ નવા નથી આવ્યા, એટલે એ લેવલની એન્ટી ઇન્કમ્બન્સી. હવે આ 3 ઇન્કમ્બન્સીની સાથે જોવા જઈએ તો 15 વર્ષ થાય ને એટલે લોકો એનાલાઇઝ કરે કે ભાઈ આટલો સમય આપ્યો, તમે વિકાસ શું કર્યો. સો નો ડાઉટ આમ આદમી પાર્ટીએ વિકાસ કર્યો હશે, પણ એટ ધ સેમ ટાઈમ ગયા ઇલેક્શનમાં એક મુદ્દો એ હતો કે યમુનાનું પાણી ખૂબ ખરાબ છે અને અરવિંદ કેજરીવાલે એવું કીધેલું કે આ પાણીને હું શુદ્ધ કરીને રહીશ, હું આમાં ડૂબકી મારીશ, હું આ જ પાણી પીને બતાવીશ. અને આ વખતે પણ એ જ મુદ્દો જો અરવિંદ કેજરીવાલ લડતા હોય અને કહેતા હોય કે યમુનાનું પાણી ખરાબ છે, તો 15 વર્ષ આપ્યા, તમે શું કર્યું. સો આવા ઘણા બધા પ્રશ્નો છે કે જે અધરવાઇઝ આમ આદમી પાર્ટીના સ્ટ્રોંગ હોલ્ડમાં રહેતા, એના આધારે વોટ લઈ આવતા, એ આ વખતે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને નડી રહ્યા છે. બીજી બાજુ મોદી સાહેબે આવીને એવું કીધું કે અમારી ડબલ એન્જિન સરકારને એક વખત માટે તો તક આપો. તો 15 વર્ષ પછી જો આ મુદ્દા ઉપર વોટ માંગવામાં આવતા હોય અને સાથે સાથે બીજેપી કોંગ્રેસ બંને સ્ટ્રેટેજી શું રાખી કે જો આમ આદમી પાર્ટી રેવડી આપી શકતી હોય અને જો દિલ્હીની પ્રજા રેવડી કલ્ચરથી જ જો આગળ વધતી હોય તો અમે પણ એને ઓફર કરીશું. અનેક મહત્વના સમાચાર સામે આવે છે. શરૂઆતી વલણમાં ભાજપ 15 બેઠક પર આગળ છે, આમ આદમી પાર્ટી 5 બેઠક પર આગળ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી માટે પણ એક રાહતના સમાચાર કહી શકાય. ભલે શરૂઆતી વલણ છે, પરંતુ આમ આદમી પાર્ટી પણ 5 બેઠક પર આગળ અને શરૂઆતી વલણમાં ભાજપ 15 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. આ ખૂબ જ શરૂઆતી રુઝાન સામે આવી રહ્યા છે. 8 વાગ્યાથી જ મતગણતરીની શરૂઆત થઈ છે, ત્યારે જે શરૂઆતી રુઝાન સામે આવી રહ્યા છે તેમાં ભાજપ 15 બેઠક પર આગળ ચાલી રહી છે અને આમ આદમી પાર્ટી છે તે 5 બેઠક પર આગળ ચાલી રહી છે. આદિત્યભાઈ, જી, તો હું એમ કહેવા માંગતો હતો કે આ વખતે જે રેવડી કલ્ચર હતું, અત્યાર સુધી એવું હતું કે બીજેપી બહુ સ્ટ્રોંગલી એવું કહેતી હતી કે અમે રેવડી કલ્ચરમાં માનતા નથી. તમે ફ્રી વીજની વાત કરો છો, તમે ફ્રી ઇલેક્ટ્રિસિટીની વાત કરો છો, અમે આમાં નથી માનતા. પરંતુ સતત 3 ઇલેક્શનથી જો દિલ્હીની પ્રજાનો મૂડ જાણી લીધો હોય તો બીજેપી તો એવી પાર્ટી છે કે સતત પોતાના રૂપ રંગ અને પોતાની સ્ટ્રેટેજી બદલીને ક્યાંક ને ક્યાંક અપ ટુ ડેટ રહેવામાં માને છે. તો આ વખતે રેવડી કલ્ચર તો બીજેપીના મેનિફેસ્ટોમાં પણ દેખાતું હતું. અને ક્યાંક ને ક્યાંક મેડમ આપણે જો સમજવા જઈએ ને તો એક પ્રજાનું ડેમોક્રેસીમાં માઇન્ડસેટ હોય છે કે અનલેસ કે ખૂબ જ સ્ટ્રોંગ લીડર હોય, ક્યાંક ને ક્યાંક લોકોને એન્ટી ઇન્કમ્બન્સી આવતી હોય છે, કોઈક નવો ચહેરો જોઈતો હોય છે, નવો એજન્ડા જોઈતો હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી નવો એજન્ડા, નવો ચહેરો કાંઈ જ નથી લાવી શકી અને જેનું નુકસાન કદાચ આમ આદમી પાર્ટીને થાય તો નવાઈ નથી. જી ગૌરીબેન, શું કહેવું છે આપનું કે જે વિશ્વાસ લઈને અરવિંદ કેજરીવાલ આવ્યા હતા તે જાળવવામાં નિષ્ફળ સાબિત થયા છે? નિષ્ફળ તો નથી સાબિત થઈ શક્યા, પણ ક્યાંક ને ક્યાંક એમને રોકવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક એમને દરેક વસ્તુ સક્સેસ થઈ રહી હતી તો ભારતીય જનતા પાર્ટીએ તેમને સક્સેસ નથી થવા દીધા. અને એમને જે વચનો આપ્યા હતા કે ફ્રી વીજળી, ફ્રી શિક્ષા, ફ્રી આરોગ્ય, તો ત્યાંની જનતા એના માટે બહુ જ ખુશ છે અને એને એપ્રિશિએટ કરે છે, એટલે એને ચેન્જ કરવાનો તો કોઈ પોઈન્ટ જ નથી આવતો. પણ આ જ ડરના હિસાબે ક્લિયર દેખાઈ રહ્યું છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી. અટકાવ માંગીશ મહત્વના સમાચાર. શકુર બસ્તીથી આપના સત્યેન્દ્ર જૈન હાલમાં આગળ ચાલી રહ્યા છે, જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રોહિણીથી ભાજપના વિજેન્દ્ર ગુપ્ત આગળ ચાલી રહ્યા છે. કાલકાજીમાં ભાજપના રમેશ બિધુરી આગળ ચાલી રહ્યા છે. ઘણા વિવાદમાં રહ્યા છે આ વખતે તેમના નિવેદનોથી. ચાંદની ચોકથી ભાજપના સતીશ જૈન આગળ ચાલી રહ્યા છે. તો શકુર બસ્તીથી આપના સત્યેન્દ્ર જૈન આગળ ચાલી રહ્યા છે. આપના માટે એક રાહતના સમાચાર ગૌરીબેન. બીજેપી વિશ્વ ગુરુ કહેવામાં આવે છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી, અને એમની એક સ્ટ્રેટેજી હોય છે કે જ્યારે પણ આપણે પોતાની લાઈન જો મોટી ના કરી શકતા હોય તો બીજાની લાઈનને નાની કરવાની. એટલે ગઈકાલ રાતથી તમે ટીવી મીડિયામાં જોયું હશે કે આપના ધારાસભ્યોને ફોન કરીને લાલચ આપવામાં આવે છે, કરોડોની ઓફર કરવામાં આવે છે. તો તમને એવું છે જ કે તમે જીતવાના જ છો, તો શા માટે આમ આદમી પાર્ટીના એમએલએનો તમે કોન્ટેક્ટ કરો છો? એટલે ક્લિયર દેખાઈ રહ્યું છે કે એમનો ડર સાફ દેખાઈ રહ્યો છે કે દિલ્હીમાં ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર બને છે. જી જી, આપ ત્રણેય ગેસ્ટ જોડાયેલા રહેશો. આગળ પણ જે દિલ્હીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે તે તમામ વિષય પર ચર્ચા આપની સાથે જારી રાખીશું. તો દિલ્હીને લઈને પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. તે પહેલા હાલ સમય છે બ્રેકનો, લઈએ બ્રેક.
નમસ્કાર, જીએસટીવી પર આપની સાથે હું છું આરતી। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે તો હાલ મહત્વના સમાચાર જેમાં કરાવલ નગરથી ભાજપના કપિલ મિશ્રા આગળ ચાલી રહ્યા છે। દિલ્હીમાં ત્રિપાખીયો જંગ, આ સાથે જ બોરાડી બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે। દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે વાત કરીએ કે દિલ્હીમાં ત્રિપાખીયો જંગ જામ્યો છે। આમ આદમી પાર્ટીના 4 મોટા નેતા હાલ પાછળ જોવા મળી રહ્યા છે। દિલ્હી વિધાનસભા ઇલેક્શન અંગે વાત કરીએ કે તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવ્યું છે। આ સાથે જ દિલ્હીમાં ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે। હાલ તો બોરાડી બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે અને આમ આદમી પાર્ટીના 4 મોટા નેતા હાલ પાછળ જોવા મળી રહ્યા છે। તો આપણી સાથે જોડાઈ ગયા છે હિતેન્દ્ર પીઠડિયા કોંગ્રેસ તરફથી, ગૌરી દેસાઈ આપ તરફથી, આદિત્ય ભટ્ટ વિશ્લેષક તરીકે જોડાઈ ગયા છે। પહેલા તો હું ગૌરીબેન આપને પૂછવા માંગીશ કે આ વખતેની ચૂંટણી એટલા માટે રસપ્રદ બની છે કેમ કે ભાજપ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસને તો આપણે કંઈ કહી જ ના શકીએ, પરંતુ તો પણ છતાં હું વાત કરીશ કે જે પ્રમાણે દિલ્હીની અંદર આપ પર બહુ જ બધા આરોપો લાગ્યા છે અને આ મુદ્દો સૌથી મોટો ચર્ચામાં ચાલી રહ્યો છે। હાલ મહત્વના સમાચાર, શરૂઆતી વલણમાં ભાજપ 25 બેઠક પર આગળ છે। આ સાથે જ મહત્વના સમાચાર જેમાં આમ આદમી પાર્ટી 11 બેઠકો પર આગળ ચાલી રહી છે તો કોંગ્રેસ 1 બેઠક પર હાલ આગળ ચાલી રહી છે। દિલ્હી વિધાનસભા ઇલેક્શન અંગે વાત કરીએ કે શરૂઆતી વલણમાં ભાજપ 25 બેઠક પર આગળ છે। તો ગૌરીબેન, જે પ્રમાણે આપણે કહી રહ્યા છે જે પ્રમાણે કે હાલ તો આપને ઘણા બધા મુદ્દા ક્યાંક ને ક્યાંક નડી રહ્યા છે, શું લાગે છે આ ચૂંટણી પરિણામની અંદર આપને અસર થશે કે નહીં? આપને અસર થશે, પણ એવી 10 સીટો ઉપર ફરક પડશે અને જે રીતે કહીએ છે કે જે શરૂઆત કરી હતી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં, તો એ ગ્રાફ જોતા જોતા થોડો ફરક પડશે, કારણ કે બીજેપીએ ડિરેક્ટલી જે અમારા મોટા નેતાઓ છે એમના જે સપનાઓ છે દિલ્હીની જનતા માટે કામ કરવાના, એ કામને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો અને એમને અમારા એમએલએને ખરીદવાનો પણ ખૂબ પ્રયત્ન કર્યો હતો। એટલે માઇનોર ફરક પડશે, પણ કેજરીવાલજી ફરીથી દિલ્હીની સીએમ સીટ ઉપર બેસશે એ થોડાક જ સમયમાં ક્લિયર થઈ જશે। બિલકુલ હિતેન્દ્રભાઈ, આપની તરફ આવવા માંગીશ કે જે પ્રમાણે વાત કરીએ કે કોંગ્રેસની, એટલે કે જે વિધાનસભાની ચૂંટણી જ્યારે ગુજરાતમાં થઈ હતી તેમજ આપે લોકસભાની ચૂંટણીની અંદર ગઠબંધન કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાનું વિચાર્યું, કેમ? દિલ્હીની જનતાનો આ નિર્ણય હતો કે કોંગ્રેસ પાર્ટી દિલ્હીનો જે વિકાસ થયો છે, જે શીલા દીક્ષિતજીના કાર્યકાલમાં જે દિલ્હીનો વિકાસ થયો છે, જે ફ્લાયઓવર્સ હોય, મેટ્રો હોય, રોડ રસ્તા હોય, સ્કૂલ્સ હોય કે સફાઈ હોય, જે ગરીબ વિસ્તાર જે હતો, જે ઝુગ્ગીઓ હતી ત્યાં પાકા મકાન બનાવવામાં આવ્યા, ઇન્દિરા આવાસ યોજના હોય, તો આ પ્રકારનો જે વિકાસ દિલ્હીમાં થયો છે, દિલ્હીની જનતાની આ પ્રકારની લાગણી હતી, એટલા માટે આ વખતે કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા જઈ રહ્યું છે અને લડી રહ્યું છે અને આ પરિણામો પણ બહુ સારા આવશે। અત્યારે જે તમે જે શરૂઆતી રુઝાન આવી રહ્યા છે, વલણો આવી રહ્યા છે, હું હમણાં જ ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ જોતો હતો, તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર results.eci.gov.in જે એનું ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર હજુ કાઉન્ટિંગ ઇન પ્રોગ્રેસ કે પોસ્ટલ બેલેટના કોઈ પણ આંકડાઓ અપડેટ થયા નથી। એટલે આ જે આંકડાઓ આવી રહ્યા છે, હવે દરેકે દરેક જે 70 જે કાઉન્ટિંગ સેન્ટરો હશે, તો કાઉન્ટિંગ સેન્ટરમાં માણસો ઊભા હોય એ ત્યાંથી અંદરથી ફોન કરે કે મેસેજ કરે કે ભાઈ આમાં ભાજપ આગળ ચાલે છે કે કોંગ્રેસ આગળ ચાલે છે કે આમ આદમી પાર્ટી આગળ ચાલે છે, એ મેસેજ ઉપર આખું સ્પેક્યુલેશનથી આખું આ પ્રમાણે ચાલી રહ્યું। એક્ઝેક્ટ આંકડાઓ જે આવશે એ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર આવશે, એટલે ત્યાં સુધી આપણે રાહ જોઈએ। આ જે આંકડાઓ જે 26 કે 11 કે 1 કે જે બતાવે છે બહુ અર્લી ટ્રેન્ડ છે, એટલે થોડી આપણે રાહ જોઈએ પછી આપણને ખબર પડશે। જ્યાં સુધી ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કોઈ વસ્તુ અપડેટ નથી થતું ત્યાં સુધી આપણે બીજા કોઈ આંકડા ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ। અને પરંતુ હિતેન્દ્રભાઈ, અહીંયા ગાડી જો વાત કરીએ કે ગત વિધાનસભા ચૂંટણીની અંદર કોંગ્રેસનું પરફોર્મન્સ એકદમ ખરાબ હતું અને આ વખતે એકલા હાથે ચૂંટણી લડવાનો વિચાર કર્યો છે, આ નિર્ણય કેટલો યોગ્ય અને શું ખોટો સાબિત લાગી રહ્યો છે ખરા? ના, બિલકુલ ખોટો નિર્ણય નથી। તમે જોશો કે કોંગ્રેસ પાર્ટીનો જે વોટ શેર છે એ બહુ ટ્રેમેન્ડિયસલી વધવાનો છે અને સાથે સાથે વોટ શેરની સાથે સાથે અમારી સીટો પણ બહુ મજબૂત પ્રમાણમાં વધવાની છે। અને તમે બસ થોડા સમય 1-2 કલાકની જ વાર છે, 1-2 કલાકની અંદર તમે જે સવાલ પૂછો તો એ સવાલનો જવાબ તમને મળી રહેવાનો છે। જનતા, દિલ્હીની જનતા
આમ આદમી પાર્ટીથી અને ભારતીય જનતા પાર્ટીથી ત્રાસ થઈ ગયેલી છે. અને આખી આ ભૂમિકાની અંદર તમે જુઓ તો કેન્દ્ર સરકારની જે એજન્સીઓ છે, વિશેષ કરીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ગઈકાલે આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને મહારાષ્ટ્રમાં જે ચૂંટણીમાં આખો જે વોટર રોલ જે હતો એની અંદર જે ગડબડી થઈ એ ઉજાગર કરે કે ચૂંટણી પહેલા જી હાલ એક અપડેટ મળી રહ્યા છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરીશું જે પ્રમાણે તિલોકપુરીથી બેઠક પરથી આપના ઉમેદવાર અર્ચના આગળ છે. તિલોકપુરી બેઠક પરથી આપના ઉમેદવાર અર્ચના આગળ ચાલી રહ્યા છે. બલીમારા બેઠક પર આપના ઇમરાન હુસૈન હાલ આગળ ચાલી રહ્યા છે. હરિનગરથી ભાજપના શ્યામ શર્મા આગળ ચાલી રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના અંગે વાત કરીએ કે કોરલ બાગ બેઠક પર આપના ઉમેદવાર હાલ આગળ ચાલી રહ્યા છે. તો તિલકપુરથી બેઠક પરથી આપના ઉમેદવાર અર્ચના પણ આગળ જોવા મળી રહ્યા છે. જે હિતેન્દ્રભાઈ આપણે આગળ ચર્ચા કરીશું જે પ્રમાણે આપણે વાત એ જ કરતો હતો હું કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં છેલ્લા 5 વર્ષની લોકસભાની ચૂંટણીમાં જેટલા મતદારો એમને એડ નથી કરે એની કરતાં વધારે મતદારો એમને વિધાનસભાની ચૂંટણીના 5 મહિનામાં એમના ઇલેક્ટોરલમાં, એટલે ઓફિશિયલી એવું કહેવાય છે કે 39 લાખ મતદારો એમને એડ કરી દીધા છે. એવી જ રીતે દિલ્હીના જે ચૂંટણી થઈ રહી છે તો ગઈકાલે ચૂંટણી 5મી તારીખે સાંજે પતી 2 કલાકની અંદર ચૂંટણી આયોગે એમના આંકડા આપવાના હોય કે ભાઈ કઈ વિધાનસભાની અંદર કેટલા ટકા વોટિંગ થયું છે એના આંકડા ચૂંટણીના 2-3 કલાકની અંદર આપી દેવાના હોય. ચૂંટણીના 2-3 કલાક, ચૂંટણી પત્યાના 2-3 કલાકમાં ચૂંટણી કમિશન આંકડા નથી આપતું, પણ એક આજે ચૂંટણીનું પરિણામ આવવાનું છે અને ગઈકાલે મોડી સાંજે ચૂંટણી કમિશન દ્વારા એ આંકડાઓ આપવામાં આવે છે. એટલે આખી આ પ્રક્રિયાની અંદર એટલે ચૂંટણી આયોગ જે ખરું બરાબર એની ભૂમિકા બહુ શંકાસ્પદ છે. સાથે સાથે દિલ્હીની અંદર દિલ્હી જે પોલીસ છે, દિલ્હી પોલીસની ભૂમિકા પણ બહુ શંકાસ્પદ રહી છે. બરાબર, આ એટલા માટે હું તમને કહી રહ્યો છું કે બંને જગ્યાએ હું તમને એક્ઝામ્પલ સાથે વાત કરી રહ્યો છું કે ભાઈ ચૂંટણીમાં 39 લાખ મતદારો ત્યાં વધી ગયા અને દિલ્હીની અંદર આજે ચૂંટણીનું પરિણામ આવવાનું હોય અને ગઈકાલે મોડી સાંજે તમે ચૂંટણી કયા મતદાન ઉપર કેટલું મથક, એટલે કયા ચૂંટણી એસેમ્બલીની અંદર કઈ વિધાનસભાના મત વિસ્તારમાં કેટલું વોટિંગ થયું હતું એના આંકડા તમારે 2 કલાક પછી જાહેર કરવાના હતા. એની કરતાં આજે મોડી રાત્રે જાહેર કર્યા. અને હું હજુ પણ તમને લાઈવમાં મીડિયામાં તમારી હાજરીમાં કહું છું GSTVના માધ્યમથી. હાલ એક અપડેટ સામે આવી રહ્યા છે. ઓખલા બેઠક પરથી આપના અમાનતુલ્લાહ આગળ જોવા મળી રહ્યા છે. જેમાં વિકાસપુરીમાંથી આપના ઉમેદવાર મહેન્દ્ર યાદવ આગળ જોવા મળી રહ્યા છે. મોડલ ટાઉન બેઠક પરથી આપના ઉમેદવાર આગળ છે. તો ઓખલા બેઠક પરથી આપના અમાનતુલ્લાહ આગળ જોવા મળી રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે વાત કરીએ કે હાલ ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં વિકાસપુરીમાંથી આપના ઉમેદવાર મહેન્દ્ર યાદવ પણ હાલ આગળ ચાલી રહ્યા છે. મોડલ ટાઉન બેઠક પર આપના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે. તો આદિત્યભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે હિતેન્દ્રભાઈએ જણાવ્યું ઘણા બધા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. હાલ તો એક્ઝિટ પોલની વાત કરીએ એટલે કે ભાજપ બહુમતી સાથે જીતી રહી છે, પરંતુ હવે આને કેજરીવાલની હાર કહેવાય કે પછી ભાજપની મહેનત? જો હાર જીત તો આપણે 12-1 વાગે નક્કી કરીશું, પરંતુ જે આક્ષેપોની વાત આવે એટલે હું થોડુંક ખાલી ક્લેરિફાય કરવા માંગીશ. આક્ષેપ થતા હશે અને હું માનું છું કે કંઈક ને કંઈક ઇન્ફ્લુઅન્સ પણ આવતું હશે, પણ જે રીતના આક્ષેપ કરવામાં આવે છે એવા કોઈ હું નથી માનતો કે ઇલેક્શન કમિશન કે અન્ય કોઈ પણ બોડી એ લેવલે જતા હોય. પરંતુ એક નાનું ઉદાહરણ આપું, આ વખતે ઇલેક્શન બુધવારના રોજ થયા 5મી ફેબ્રુઆરી. હવે ઇલેક્શનની ડેટ નક્કી કરવામાં ઇલેક્શન કમિશનનો બહુ મહત્વપૂર્ણ ફાળો હોય. એ જ નક્કી કરે કે કઈ ડેટના ઇલેક્શન થશે. બુધવારના કારણે શું થયું, બીજેપીનો મુખ્ય જે વોટર બેઝ છે એ મિડલ ક્લાસ છે, અને જો શુક્રવાર કે એવી રીતના જો ઇલેક્શન રાખવામાં આવે કે સોમવારે રાખવામાં આવે તો શનિ રવિ સોમ અથવા તો શુક્ર શનિ રવિની રજાઓ લઈને આખું દિલ્હી જે મિડલ ક્લાસ છે ક્યાંક ને ક્યાંક દિલ્હીની બહાર ફરવા નીકળી જતું હતું. સો મિડલ ક્લાસ ક્યારેય પણ વોટ કરવા માટે નહોતો આવતો. વચમાં એક વર્કિંગ ડે આવે તો એમાં પણ રજા મૂકીને જતા રહે, એટલે જો ગુરુવાર આવે તો પણ ગુરુ શુક્ર શનિ રવિની રજાઓ લઈ લે. આ વખતે જે બુધવારનો દિવસ ચૂઝ કરવામાં આવ્યો એવું લાગે ડેલિબરેટલી કે ક્યાંક ને ક્યાંક મિડલ ક્લાસ બુધવારે ક્યારેય પણ ઘર મૂકીને ના જાય, રજા પાડીને ના જાય, તો બુધવાર સિલેક્ટ કરવામાં આવ્યો. તો આવી રીતના નાના જે અમુક મદદો છે એ બીજેપીની ફેવરમાં થઈ હોય, પરંતુ ક્યાંય મોટો ઘોટાળો થયો એવું હું નથી માનતો. સામે મને બીજી બાજુ એક વસ્તુ એ દેખાય કે ક્યાંક ને ક્યાંક આ ગયા વર્ષ સુધી આપણે જો લાસ્ટ 2 એસેમ્બલી ઇલેક્શન અપડેટ મળી રહ્યા છે. માલવીનગર બેઠકથી આપના સોમનાથ ભારતી આગળ ચાલી રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે વાત કરીએ કે વિશ્વાસનગર બેઠક પર ભાજપના ઓમપ્રકાશ શર્મા હાલ આગળ ચાલી રહ્યા છે.
માલવીયનગર બેઠક પરથી આપના સોમનાથ ભારતી આગળ ચાલી રહ્યા છે. જી આદિત્યભાઈ, જો ઇલેક્શનમાં વોટિંગ પર્સન્ટેજ જોવામાં આવે તો છેલ્લા બે ઇલેક્શન એટલે 2015નું ઇલેક્શન અને 2020નું ઇલેક્શન એપ્રોક્સિમેટલી 54% જેટલો વોટ શેર આમ આદમી પાર્ટીની ફેવરમાં જતો હતો. આ વખતે જો એક્ઝિટ પોલનું એનાલિસિસ જોઈએ તો એ ડિક્લાઇન થઈને ક્યાંક 40-45% જઈ રહ્યો છે અને ધ સેમ પર્સન્ટેજ ઇઝ ગોઈંગ ટુ ધ બીજેપી. તો ક્યાંક ને ક્યાંક 5-7%નો ફરક છે, પણ એ 5-7%નો ફરક લાવવા માટે જવાબદાર કોણ? અને એના માટે જવાબદાર હું બે પરિબળો ગણું છું. એક તો કોંગ્રેસ પાર્ટી અને બીજું જે છે બહુજન સમાજવાદી પાર્ટી. કારણ કે બધાના વોટ ખેંચી લેવા અને ક્યાંય એક કેન્ડિડેટ ના જીતવો એ બહુજન સમાજવાદી પાર્ટીનું કામ છે, પણ પૂરી એડી ચોટીનું જોર લગાવવું અને 4 કે 5 સીટો જીતવી એ કોંગ્રેસનું કામ છે. પરંતુ તેમ છતાં જે સૌથી મોટું નુકસાન કરશે આ જે પ્રી પોલ અલાયન્સનું ફેલિયર એ આમ આદમી પાર્ટીને જ થવાનું છે. આદિત્યભાઈ, આપને અહીં રોકવા માંગીશ. હાલ અપડેટ સામે આવી રહી છે. ઈવીએમના મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. આ સાથે જ કોણ કઈ બેઠક પર આગળ છે તે અંગે વાત કરીએ. શરૂઆતી વલણમાં જ ભાજપ 31 બેઠક પર હાલ આગળ જોવા મળી રહ્યું છે. જેમાં આમ આદમી પાર્ટી 21 બેઠક પર હાલ આગળ જોવા મળી રહ્યું છે. ભાજપ 31 બેઠક પર આગળ છે તો આમ આદમી પાર્ટી 21 બેઠક પર આગળ, કોંગ્રેસ 2 બેઠક પર હાલ આગળ જોવા મળી રહ્યું છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે જેમાં ઈવીએમના મતોની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. જી હિતેન્દ્રભાઈ, જે પ્રમાણે આપને જણાવ્યું તે પ્રમાણે વાત કરીએ કે આ વખતે ઇલેક્શનની અંદર દિલ્હી વિધાનસભામાં સૌથી ઓછું મતદાન થયું છે, તો તમારા મતે તેનું કારણ શું હોઈ શકે છે? આ વખતે લગભગ એવરેજ 60.54% આજુબાજુનું મતદાન થયું છે અને 60.54% જે મતદાન થયું એટલે લોકોએ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના જે વચનો હતા કે આમ આદમી પાર્ટીના જે વચનો હતા એને ભાઈ ધ્યાનમાં રાખી અને ભાઈ આ લોકો વચનો પાળતા નથી આના વિરોધમાં, તો જે પ્રકારે વોટિંગ જે પ્રમાણે થવું જોઈતું તે પ્રમાણે થયું નથી. ને આ એવું કહેવામાં આવે છે કે જ્યારે આ પ્રકારનું વોટિંગ હોય છે તો એ કોંગ્રેસ પક્ષના ફેવરમાં જતું હોય છે, બરાબર? કારણ કે મોટા પ્રમાણમાં મધ્યમ વર્ગના રહેતો હોય અને મધ્યમ વર્ગનું એ પ્રમાણે જો સાઇઝેબલ વોટિંગ થયું હોય તો આપણે જોયું છે કે ઇતિહાસ તમે જુઓ કે બહુ સાઇઝેબલ વોટિંગ થાય તો ભારતીય જનતા પાર્ટી કે ભાઈ સત્તારૂઢ પાર્ટી જે હોય એમના પક્ષમાં થતું હોય છે. પણ એ લોકોએ આ વખતે એટલો ઉત્સાહ બતાવ્યો નથી. લોકો સરકારથી નારાજ હતા એટલે ફરીવાર આમને ચૂંટવા માંગતા નથી, ફરીવાર આમને સત્તામાં બેસાડવા માંગતા નથી. એટલા માટે આ પ્રકારનું એક પ્રાથમિક તારણ એવું લાગી રહ્યું છે કે ભાઈ ત્યાંની જનતા આમનાથી નારાજ હતી, એટલા માટે આ પ્રકારનું આખું એક વોટિંગ પેટર્ન આપણને અક્રોસ દિલ્હીમાં જોવા મળ્યું કે લગભગ 60-65% મતદાન. ઇવન જે જમનાપાડની જે સીટો જે ખરી, સિલમપુરી હોય, સીમાપુરી હોય કે એ જે આખો જે વિસ્તારો ખરા એમાં પણ આ જ પ્રકારનું 65% આજુબાજુનું હાઈએસ્ટ જે જોવા મળેલું છે વોટિંગ પેટર્ન. ગૌરીબેન, આપની તરફ આવવા માંગીએ. જે પ્રમાણે વાત કરીએ કે આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચારના અનેક આરોપો લાગેલા છે. કેજરીવાલ જેલ પણ જઈને આવી ચૂક્યા છે અને આ બાદ આતિશી મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા. પરંતુ હવે વાત કરીએ કે દિલ્હી વિધાનસભાની અંદર શું જનતાનો પ્રેમ યથાવત રહેશે કે પછી કઈ અસર લાગશે? હાલ એક અપડેટ મળી રહી છે. બવાનામાંથી ભાજપના રવિન્દ્ર આગળ જોવા મળી રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરીનો ઈવીએમની જે પ્રમાણે શરૂઆત થઈ ચૂકી છે, જેમાં નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સતત આગળ પાછળ જોવા મળી રહ્યા છે. તો એક બાદ એક પરિણામ જે પ્રમાણે હાલ સામે આવી રહ્યા છે. ગ્રેટર કૈલાશ બેઠક પરથી આપના સૌરભ ભારદ્વાજ પણ આગળ જોવા મળી રહ્યા છે. બવાનામાંથી ભાજપના રવિન્દ્ર પણ આગળ જોવા મળી રહ્યા છે. જી ગૌરીબેન, મેં પહેલાં પણ કીધું કે આ વખતે દિલ્હીનું ઇલેક્શન એ માત્ર ને માત્ર ભાજપ અને કોંગ્રેસની સામે નહોતું, પણ સીબીઆઈ, ઈડી, દિલ્હી પોલીસ તેમજ ચુનાવ આયોગની સામે છે. અને જનતાએ જ્યારે સભાઓ કરવામાં આવી છે કેજરીવાલજીની, ત્યારે એક જ વચન આપ્યું છે કે અમને ફરીથી દિલ્હીની સીએમ સીટ ઉપર અરવિંદ કેજરીવાલજીનો ચહેરો જોઈએ છે. અરવિંદ કેજરીવાલજીની જે પણ મહિલાઓ માટેની, વૃદ્ધો માટેની સ્કૂલો, પછી શાળાઓ, એ બધા જે વચનો છે એ બધા વચનો પર જનતાને વિશ્વાસ છે. અને 11-12 વાગ્યા સુધીમાં તો આમ આદમી પાર્ટીની સારી એવી સીટો પર વિનિંગ પોઈન્ટ્સ દેખાશે. આદિત્યભાઈ, આપની જોડે આવવા માંગીશ. શું લાગી રહ્યું છે? આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચારના ઘણા બધા આરોપો લાગેલા છે. આ વખતે જનતાનો પ્રેમ યથાવત જોવા મળશે કે પછી પરિણામ બદલાશે? તમે એક વસ્તુ જુઓ ને, જ્યારે મે મહિનામાં આપણે લોકસભાના ઇલેક્શન્સ હતા ત્યારે અરવિંદ કેજરીવાલ સાહેબ જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે એમને ટેમ્પરરી જામીન આપ્યા, કીધું કે તમે ઇલેક્શનમાં પ્રચાર કરી શકશો. જ્યારે આવું સાંભળવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ સાહેબ જ્યારે દિલ્હીમાં ફર્યા, પર્સનલ જ્યારે સભાઓ કરી,
તો ક્યાંક ને ક્યાંક કેજરીવાલને એ રિયલાઇઝ થયું કે જે પહેલાં જે માસ કનેક્ટ હતો, જે સાઇઝેબલ માસ કનેક્ટ અરવિંદ કેજરીવાલ દિલ્હીઇટ્સ જોડે સ્થાપી શકતા હતા, ક્યાંક ને ક્યાંક એનો અભાવ જોવા મળ્યો. એટલે જે ઘડીએ આ વસ્તુ રિયલાઇઝ થઈ, ઇવન જેલમાંથી કાયમી જામીન મળ્યા બાદ પાછા આવ્યા બાદ પણ આતિશીને સીએમ પદે બેસાડ્યા, એમને લક્ષ્મણની જેવી ભૂમિકા અદા કરતા હોય તેવું એક સિમ્બોલિઝમ કર્યું કે અરવિંદ કેજરીવાલની ખુરશી ખાલી રાખી. પરંતુ હકીકતે આ કેજરીવાલની એક સ્ટ્રેટેજિક મૂવ હતી કે આ જે 5-6 મહિના મળે. એક અપડેટ સામે આવી રહી છે. મુલકા સીટ પરથી ભાજપના ઉમેદવાર હાલ આગળ જોવા મળી રહ્યા છે. માદેપુર બેઠક પરથી આપના રાખી બિરલા આગળ જોવા મળી રહ્યા છે. કિરાડી બેઠક પર આપના અનિલ ઝા આગળ જોવા મળી રહ્યા છે. જી આદિત્યભાઈ, એટલે કેજરીવાલે એક વસ્તુ સ્ટ્રેટેજિકલી અપનાવી કે આતિશીને સીએમ પદે બેસાડીને ક્યાંક ને ક્યાંક પોતાનું ગ્રાસરૂટ લેવલ જે કનેક્ટ ફરીથી બિલ્ડ કરવાનું હતો એનો પ્રયત્ન કર્યો. 6-1 મહિનાનો સમય પણ મળ્યો, પરંતુ માત્ર એક લીડરના આધારે કોઈ પાર્ટી આખું ઇલેક્શન જીતતી નથી. કેજરીવાલના પ્રયત્નો ખૂબ સારા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસને હાર મળી છે અને એમાં આમ આદમી પાર્ટીની જે જવાબદારી છે, બીટ ગુજરાત ઇલેક્શન્સ, બીટ પંજાબ હરિયાણા ઇલેક્શન્સ, કે ક્યાંક પ્રી પોલ અલાયન્સ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સફળ ના થયા, તો કોંગ્રેસે પણ આ વખતે આને પર્સનલી લીધું હોય એવું દેખાય છે. કારણ કે અરવિંદ કેજરીવાલની સામે સંદીપ દીક્ષિતને જો ઉતારવામાં આવે, શીલા દીક્ષિતના સનને ઉતારવામાં આવે, તો ક્યાંક ને ક્યાંક વોટ તો ડિવાઈડ થવાના જ છે. કદાચ ચલો પ્રી પોલ અલાયન્સ ના કર્યું હોત, પરંતુ સંદીપ દીક્ષિતને અન્ય કોઈ સીટ ઉપરથી ઇલેક્શન લડવા માટે ઉતાર્યા હોત. પરંતુ ના, ક્યાંક ને ક્યાંક પ્રી પોલના ફેલિયરના કારણે, પ્રી પોલ અલાયન્સના ફેલિયરના કારણે જાણે અરવિંદ કેજરીવાલ ઉપર ડાયરેક્ટલી એટેક થયો હોય કોંગ્રેસ દ્વારા, એ પણ દેખાઈ રહ્યું છે. અને આયરનિકલી એનાથી કોંગ્રેસને ફાયદો થતો એવું તો નથી જ દેખાઈ રહ્યું, પરંતુ બીજેપીને ફાયદો થઈ રહ્યો હોય અને આમ આદમી પાર્ટીને નુકસાન થઈ રહ્યું હોય એવું બહુ જરૂરથી દેખાય છે. સાથે એક ઇક્વેશન હું એ બી કહેવા માંગીશ કે જ્યારે કરપ્શનની વાતો થતી હોય. જી આદિત્યભાઈ, અહીં અપડેટ સામે આવી રહી છે. 70માંથી 57 બેઠકોના વલણ જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભાજપ 30 બેઠક પર હાલ આગળ ચાલી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ, જેમાં આમ આદમી પાર્ટી હાલ 25 બેઠક પર આગળ જોવા મળી રહી છે અને ભાજપ 30 બેઠક પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ ફક્ત 2 બેઠક પર હાલ આગળ જોવા મળી રહી છે. જી આદિત્યભાઈ, આપણે કન્ટિન્યુ કરીશું. જે પ્રમાણે ચર્ચા કરી રહ્યા હતા, આપ આગળ જણાવો. જો દિલ્હીની સ્પેસિફિકલી વાત કરવામાં આવે તો દિલ્હી એક યુનિયન ટેરિટરી છે. યુનિયન ટેરિટરી હોવાને કારણે એક રાજ્યના સંપૂર્ણ અધિકારો એક સીએમ પાસે, જે રાજ્યના સીએમ પાસે હોય, એ અધિકારો ક્યાંક ને ક્યાંક દિલ્હી સીએમ પાસે નથી. અને એ જ જે સંઘર્ષ હતો કે અરવિંદ કેજરીવાલ વારંવાર પોલીસ ફોર્સ માંગી રહ્યા હતા, અન્ય અમુક જે વિકાસના કામો કરવા માટે જે ડીજી સાહેબ અને ગવર્નર. રોકવા માંગીશ. અપડેટ સામે આવી રહી છે. લક્ષ્મીનગર બેઠક પર ભાજપના અભય વર્મા હાલ આગળ ચાલી રહ્યા છે. તો અપડેટ સામે આવી રહી છે. વજીરપુર બેઠક પરથી આપના ઉમેદવાર હાલ આગળ જોવા મળી રહ્યા છે. કાલકાજીમાંથી સીએમ આતિશી પણ આગળ થયા છે. જી હેતેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીએ. જે પ્રમાણે હાલ વાત કરીએ કે મુદ્દો એટલે કે યમુના નદીનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. પીએમ મોદી પણ યમુનાનું પાણી પીવે છે, અરવિંદ કેજરીવાલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. પરંતુ આ બંને આક્ષેપો વચ્ચે, બંને પાર્ટીની વચ્ચે કોંગ્રેસની ક્યાં એટલું બધું કંઈ અસર જોવા નથી મળી. કોંગ્રેસ દ્વારા કોઈ મુદ્દો એટલો કંઈ ખાસ ઉઠાવવામાં નથી આવ્યો. જ્યાં સુધી વાત કોંગ્રેસની છે, તમે જુઓ કે અરવિંદ કેજરીવાલ હોય, મનીષ સિસોદિયા હોય કે એમના બીજા જે નેતાઓ હોય, એ મોટાભાગના નેતાઓ એમને જેલની હવા ખાવાનો વારો આવ્યો. કારણ કે એ લોકોએ ત્યાં નાના મોટા ભ્રષ્ટાચારો કર્યા, શરાબ દારૂનો જે આખો ઘોટાળો થયો એની અંદર તો અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ને બધા લોકોએ જેલમાં જવાનું આવ્યું. સામે સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા, ચાહે રમેશ બિધુરી હોય કે સંસદની અંદર અમિત શાહ હોય, કે જેમને સંસદની અંદર કીધું કે આંબેડકર 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 બોલવું એ આજકાલ ફેશન બની ગયું છે. અને દિલ્હીની અંદર દલિત સમાજની બહુ સાઇઝેબલ વસ્તી છે. તો આ દિલ્હીની જનતાને ખબર પડી કે ભાઈ વિધુડી જેવા નેતાઓ તરફથી મહિલા વિરોધી સ્ટેટમેન્ટો આવતા હોય, અમિત શાહ જેવા એમના સિનિયર આગેવાન તરફથી દલિત સમાજના વિરુદ્ધની આ સ્ટેટમેન્ટો આવતા હોય, અને આખું જે માઇનોરિટી છે એમને શાહીનબાગથી માંડીને દિલ્હીમાં જે તોફાનો થયા, એ દિલ્હીના જ્યારે તોફાનો થયા ત્યારે અરવિંદ કેજરીવાલની શું ભૂમિકા હતી, ભારતીય જનતા પાર્ટીની શું ભૂમિકા હતી, એ બધાથી દિલ્હીની જનતા વાકેફ છે. એટલે આ વખતે જે નિર્ણયો આવશે કે જે આવી રહ્યા છે એ બહુ સરપ્રાઇઝિંગ રહેશે. આપણે રોકવા માંગીશ. હાલ અપડેટ સામે આવી રહી છે. કોંગ્રેસ 2 બેઠક પર હાલ આગળ. દિલ્હીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. ભાજપ અને આપ 28 બેઠકો પર હાલ આગળ જોવા મળી રહ્યું છે.
એટલે કે ભાજપ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર. કોંગ્રેસ 2 બેઠક પર ફક્ત હાલ આગળ જોવા મળી રહ્યું છે. એટલે જે પરિણામો આવશે એ બહુ શોકિંગ આવશે. કોંગ્રેસ પાર્ટી બહુ સાઇઝેબલ રીતે ત્યાં વોટ શેર એનો વધારવા જઈ રહી છે. અને મેં તમને પહેલાં પણ કીધું એ રીતે આખી આ જે પ્રક્રિયાની અંદર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કે ઇલેક્શન કમિશન દિલ્હીની ચૂંટણી આયોગ જે હોય એની ભૂમિકા બહુ શંકાસ્પદ રહી છે. દિલ્હી પોલીસની ભૂમિકા બહુ શંકાસ્પદ રહેલી છે. એવું ત્યાં સુધી કહેવામાં આવે છે કે આ લોકોએ દિલ્હી પોલીસના જવાનોએ ત્યાં જે ઝૂંપડપટ્ટીઓ હોય, જે ઝુગ્ગી વિસ્તાર હોય, ઝુગ્ગી વિસ્તારમાં 4મી તારીખે રાત્રે ત્યાં ઝુગ્ગી વિસ્તારોમાં જતા રહેલા હતા અને ઝુગ્ગી વિસ્તારોમાં જઈ અને એ લોકોને એવું કીધેલું, ધમકીઓ આપેલી કે જો તમારા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર નહીં જીતે તો તમારી આ ઝુગ્ગીઓ જે છે તોડી નાખવામાં આવશે કે તમને અહીંથી ખાલી કરવામાં આવશે. એટલે આ રીતે લાઠીના જોર ઉપર, સત્તાના દમ ઉપર, પૈસા, દામ, શામ, દંડ, ભેદ એ રીતે અને વિશેષ કરીને એમને ઘરો ખાલી કરી નાખવામાં આવશે. આ રીતેની ખુલ્લી ધમકીઓ આપીને એમના પક્ષમાં વોટિંગ કરવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આક્ષેપો થતા આવ્યા છે. ગૌરીબેન, આપની તરફ આવવા માંગીશ કે જે પ્રમાણે હરિયાણાના સીએમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હું પણ પાણી પીવું છું યમુનાનું, અને તેમને પાણી પણ પીધું હતું. તે બાદ જે પ્રમાણે તેના પહેલા આપણે પીએમ નરેન્દ્ર મોદીનું જે પ્રમાણે નિવેદન આવ્યું હતું કે હું પણ યમુનાનું પાણી પીવું છું, અને તે બાદ આ રાજનીતિ ગરમાઈ હતી આ મુદ્દા પર. શું લાગે છે કે આ વખતે પરિણામ પર આ મુદ્દો સૌથી વધુ ઇફેક્ટ કરે તેવું તો લાગી જ રહ્યું છે? તમારા મતે શું? અરવિંદ કેજરીવાલજીએ આના માટે ક્લિયરલી બધા જ સ્ટેટમેન્ટો આપ્યા હતા કે હું અવારનવાર આ પાણીના મુદ્દા પર પીએમ સાહેબને પણ રજૂઆત કરેલી છે. અને કેટલી વખત એવું બન્યું છે કે જ્યારે અમારા નેતાઓ કોઈ પણ વસ્તુ માટે રજૂઆત કરે છે તો એને ફગાઈ દેવામાં આવે છે. મેં હમણાં પણ કીધું હતું, ફરીથી પણ કહું છું કે નેતાઓને કામ કરવું હોય છે પણ પોલીસને આગળ કરી દેવામાં આવે છે, કાં તો એના ઉપર ખોટા કેસ કરી દેવામાં આવે છે. પછી એ કોંગ્રેસ હોય કે આપ હોય, ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં રાજ કરવા માટે દરેક ક્ષેત્ર પર એ પાછળ નથી જ રહ્યું. અને આજે અરવિંદ કેજરીવાલજી જીતશે અને જ્યારે સીએમ પદ પર એ શપથ ગ્રહણ કરશે ત્યારે આ એક ક્લિયર થઈ જશે કે દિલ્હીની જનતા છે એ અરવિંદ કેજરીવાલજીને કેટલું માને છે અને કેટલું પ્રેમ કરે છે. આદિત્યભાઈ, આપની પાસે આવવા માંગીશ. આ વખતે ભાજપે કોઈ પણ કસર નથી છોડી આમ આદમી પાર્ટીને ઘેરવા માટે, અને હવે જો ભાજપ આવે છે તો 27 વર્ષ પછી ખાતું ખુલશે. શું લાગી રહ્યું છે? હું એ જ વાત કરી રહ્યો હતો કે યુનિયન ટેરિટરી હોવાના કારણે દિલ્હીના સીએમ પાસે એ તમામ પાવર્સ નથી કે જે અન્ય રાજ્યોના સીએમ પાસે હોય. અને વારંવાર દિલ્હીની જનતાને ભારતીય જનતા પાર્ટી અથવા તો કેન્દ્ર સરકારે આ વાતનો અહેસાસ કરાવ્યો છે કે તમે અન્ય પાર્ટીના સીએમને ઇલેક્ટ કરેલા છે તો તમારા સીએમની સામે કાઉન્ટર બેલેન્સ માટે અમારા લેફ્ટનન્ટ ગવર્નર છે. જોવા જઈએ તો લો એન્ડ ઓર્ડર છે, પોલીસ છે, લેન્ડ છે, આ બધા વિષયોમાં લેફ્ટનન્ટ ગવર્નર પાસે પહેલેથી પાવર્સ હતા. એ પાવર્સની સાથે જોવા જઈએ તો સિવિલ સર્વિસમાં કયા અધિકારીની ક્યાં નિમણૂક કરવામાં આવશે એ પાવર પણ લેફ્ટનન્ટ ગવર્નરને એક ઓર્ડિનન્સ થકી અને ત્યારબાદ એક અમેન્ડમેન્ટ એક્ટ થકી આપી દેવામાં આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક જો અરવિંદ કેજરીવાલને એડમિનિસ્ટ્રેશન કરવું પણ હોય તો એડમિનિસ્ટ્રેશન કરવા માટે એફિશિયન્ટ ઓફિસર જે જગ્યાએ જોઈતો હોય એના પોસ્ટિંગના પાવર લેફ્ટનન્ટ ગવર્નર પાસે હોય. અને આના કારણે ઇવન કેજરીવાલ માટે કે આમ આદમી પાર્ટી માટે પણ દિલ્હીનું એડમિનિસ્ટ્રેશન ખૂબ જ કપરા ચઢાણ બની ગયેલું હતું. જો અમુક તમે પ્રોમિસીસ કરેલા છે પરંતુ જો એ ડિલિવર કરવા હોય તો એના માટે જે સિવિલ સર્વિસ અથવા તો બ્યુરોક્રસી ઉપર કમ્પ્લીટ કંટ્રોલ જોઈએ એ તો કંટ્રોલ જ ન હતો. અને વારંવાર કેજરીવાલ આ મુદ્દે લડતા પણ આવ્યા હતા. પરંતુ આનું સિગ્નલિંગ એ રીતે ગયું કે જો ડબલ એન્જિન સરકાર આવશે, જો બીજેપીની સરકાર કેન્દ્રમાં હશે અને એ જ સરકાર જો દિલ્હીમાં આવશે તો એના કારણે ક્યાંક ને ક્યાંક જે નથી વચનો પૂરા થઈ શકતા એ બધા વચનો પૂરા કરવા માટે આ ડબલ એન્જિનની સરકાર સક્ષમ બનશે. અને ટેકનિકલી જોવા જઈએ તો દિલ્હીમાં તો ડબલ એન્જિન છે જ નહીં, ટ્રિપલ એન્જિન છે. કારણ કે લેફ્ટનન્ટ ગવર્નર, પ્રાઇમ મિનિસ્ટર અને સીએમ આ ત્રણેયનું જ્યારે કોમ્બિનેશન થશે ત્યારે શું રિઝલ્ટ મળશે આવું એક સપનું બતાવવામાં આવ્યું. અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે અત્યારના જે ઇનિશિયલ રુઝાન જોતા કે દિલ્હીની જનતા આ પ્રોમિસ અથવા તો આ ડિરેક્શનમાં ક્યાંક પ્રેરાઈ હોય વોટ કરવા માટે એવું પ્રાથમિક રીતે તો મને દેખાઈ રહ્યું છે. જી હિતેન્દ્રભાઈ, હવે વાત કોંગ્રેસની, એટલે કે લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ કંઈ ખાસ કરતી જોવા નથી મળી અને એટલા જ માટે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે હવે આગળ શું કરશે? કેમ કે પરિણામ તો જાહેર ધીરે ધીરે સામે આવી જ રહ્યા છે. ફક્ત કોંગ્રેસ 2 બેઠક પર હાલ આગળ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી હંમેશાથી જનતાના પ્રશ્નોને લઈને જનતાની વચ્ચે જતી રહી છે અને અત્યારે પણ પરિણામો જે પણ આવે, પરિણામો જે જનતાનો જે નિર્ણય આવે અમને સ્વીકાર્ય છે. પણ સાથે સાથે એ પણ વાત છે કે અરવિંદ કેજરીવાલ હોય, એમના ડેપ્યુટી સીએમ હોય
કે એમના બીજા મંત્રીઓ હોય, સિનિયર મંત્રીઓ હોય, એ બધા જ લોકો ભ્રષ્ટાચારના આરોપ થઈ જેલમાં જઈને આવ્યા છે અને જેલમાં હજુ પણ એમના ઘણા સિનિયર મંત્રીઓ જેલમાં છે. સાથે સાથે આમ ભારતીય જનતા પાર્ટીની જ્યાં સુધી વાત છે તો મેં તમને કીધું કે દામ શામ દંડ ભેદ એ લોકોએ આ ચૂંટણી જીતવા માટે જે રીતે પૈસાનો, સત્તાનો અને એમાં વિશેષ કરીને ઇલેક્શન કમિશનની જે આખી શંકાસ્પદ ભૂમિકા છે એની પર બહુ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. અને આ વખતે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, એમને યોગ્ય ઉમેદવારો પણ નથી મળ્યા. હું તમને એક ઉદાહરણ માત્ર એક સીમાપુરી બેઠકનું આપું છું કે સીમાપુરીની અંદર આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા એ 6 મહિના પહેલા કોંગ્રેસમાં હતા અને આમ આદમી પાર્ટીમાં જે ઉમેદવાર હતા એ પણ કોંગ્રેસમાંથી હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જે ઉમેદવાર હતા એ પણ કોંગ્રેસમાંથી હતા. એટલે બંને જો એટલું બહુ સારું કામ કરતા હોય આમ આદમી પાર્ટી અને ભાજપ, તો એમને બીજા કોંગ્રેસ પાર્ટીના જે જૂના નેતાઓ છે કે કોંગ્રેસ પાર્ટીના જે ત્યાં વરિષ્ઠ આગેવાનો છે એમને લઈને ચૂંટણી ના લડવી પડે. એટલે અત્યારે જે આપણને લાગી રહ્યું છે પરિણામો જે પણ આવે, મેં તમને કીધું એ આપણે પરિણામો સ્વીકારીએ છીએ, પણ એમની પાસે એમની પોતાની કેડર નથી, એમની પાસે એમની પોતાના નેતાઓ નથી. એટલે એમને હંમેશા કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે કે કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ જનાધાર રાખે છે એમને પ્રલોભનો આપીને, ડરાવીને, ધમકાવીને એમની પાર્ટીમાં લઈ જાય છે અને લઈ જઈને પછી ચૂંટણી જીતવાનું આખું એક ષડયંત્ર થઈ રહ્યું છે. જી ગૌરીબેન, જે પ્રમાણે વાત કરી કે 15 કરોડની અંદર ધારાસભ્યોને ખરીદવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. શું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટી આ વખતે કેટલી બેઠક પર જીત હાંસલ કરશે? આમ આદમી પાર્ટી આ વખતે ફરીથી બહુમતીથી એટલે 50થી ઉપરની સીટો ઉપર 100% જીતશે. અને જે રીતે ભાઈએ કીધું કે કોંગ્રેસના નેતાઓ આપમાં લઈ, પણ જ્યારે જનતાનો જનાદેશ હોય છે, જનતા જે નેતાને એ સીટ ઉપર માંગે છે એ જ રીતે આમ આદમી પાર્ટી તેવા ઉમેદવારો મૂકે છે. અને ભારતીય જનતા પાર્ટીને એક જ વસ્તુ આવડે છે, કાં તો તમે હાર સ્વીકારો અને ક્યાં તો તમારા MLAને ખરીદવાના. અને પોલીસને આગળ કરીને હંમેશા ડરાવી ધમકાવીને ચૂપ કરવામાં આવે છે. પણ અરવિંદ કેજરીવાલજી એક જ એવા નેતા છે જે આ બધાની સામે અડીખમ ઊભા રહે છે. એમની સેના પણ એવી જ છે. જે આદિત્યભાઈ, શું લાગી રહ્યું છે આ વખતે જે પ્રમાણે ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવવામાં આવે છે, પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા છે એકબીજા તરફ, અને કોંગ્રેસ તો આપણે જોયું કે હાલ ફક્ત 2 બેઠક પર આગળ ચાલી રહી છે. આપ અને ભાજપને કેટલી બેઠકો મળી શકે છે? એઝ આઈ સેડ, બેઠકોનું પ્રિડિક્શન હું નહીં કરું, પરંતુ મારું એનાલિસિસ જરૂરથી આપીશ. આમ આદમી પાર્ટી જ્યારે 2013માં 2012માં જ્યારે એનું ફોર્મેશન થયું તો પેલું અન્ના હઝારેની મુવમેન્ટ હતી અને મુવમેન્ટના ભાગ સ્વરૂપે આવેલી પાર્ટી હતી. અને ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવતું હતું કે આ તો કોંગ્રેસને તોડવા માટે બનાવેલી બીજેપીની બી વિંગ છે. આવા એક આરોપો કરવામાં આવતા હતા. પરંતુ ક્યાંક આમ આદમી પાર્ટી એ આરોપોમાંથી બહાર આવી, બેક ટુ બેક ઇલેક્શન્સ જીત્યા, પહેલાં દિલ્હીની અંદર, ત્યારબાદ પંજાબની અંદર, અને સતત જેમ જેમ વધારો થતો ગયો વોટ શેરમાં, ઇફ નોટ સીટ શેર અક્રોસ ધ અધર સ્ટેટ્સ ઓફ ધ કન્ટ્રી, ત્યારે કોંગ્રેસને એ વસ્તુ રિયલાઇઝ જરૂરથી થઈ કે ક્યાંક ને ક્યાંક જો બીજેપી એવું કહેતી હોય કે કોંગ્રેસ મુક્ત ભારત, તો એ જે ઇક્વેશન છે એમાં આમ આદમી પાર્ટીનો ખૂબ મહત્વની ભૂમિકા અને રોલ છે. અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સ્પેસિફિકલી આમ આદમી પાર્ટીથી નારાજ હોય એવું દેખાયું. અને આ જે નારાજગી છે એ જે પર્સનલ ઇક્વેશન્સ આવ્યા, કોંગ્રેસ માટે જે અસ્તિત્વની લડાઈ આવી અને એના કારણે ક્યાંક ને ક્યાંક અલાયન્સનો અભાવ થયો, એ અત્યારે બીજેપીને ફેવર કરી રહ્યો હોય. અને હું નથી માનતો મેડમે કીધું એ પ્રમાણે કે 50% વધુ સીટો આવે અને આમ આદમી પાર્ટી સરકાર બનાવે, પરંતુ બનાવી પણ શકે. લેટેસ્ટ છે, આગે આગે હોતા હૈ ક્યાં દેખતે હૈ. જી, તો અત્યારે હાલ તો ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે. બેઠકોનો દોર જે પ્રમાણે વાત કરી કે બપોર સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થશે. ચર્ચા આગળ પણ કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો.